સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। લખતરના છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો। આ ભયાનક અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 7 પદયાત્રીઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। ટ્રક અહીંયા ડમ્પર પડ્યું હતું કે ટાયર બદલાવતો હોય કે ગમે કરતો હોય બરાબર, અને સાઈડમાંથી આ પદયાત્રીઓ બધા છે ને ચાલીને જતા હતા બરોબર। તો આગળ ઓલું ટ્રક પડ્યું ને, એ ટ્રક વાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા। અંદાજે લગભગ 6-7 જણાની ડેથ થઈ ગઈ છે અત્યારે। પછી અમે અહીંયા પહોંચ્યા તાત્કાલિક, એટલે અમે 108 ને પોલીસને જાણ કરી। મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો રાજકોટના ગઢકા ગામના મુંધવા પરિવારના સભ્યો હતા, જેઓ વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા। આ અકસ્માતમાં અન્ય 4 વ્યક્તિઓને